ભાદરવો શરૂ થતાની સાથે જ ગુજરાતમાં મેઘરાજાએ ધમાકેદાર બેટિંગ શરૂ કરી છે। છેલ્લા એક સપ્તાહથી એક ધારો મંડરાયેલો મેઘરાજા હજી રોકાયો નથી। આબમાંથી વરસતી આ મહેરથી નદી નાળા છલકાયા છે। જોકે ક્યાંક આ વરસાદ આફત પણ બન્યો છે, તો બીજી બાજુ હવામાન વિભાગે પણ આગાહી કરી છે કે મેઘો રોકાવાનો નથી। આગામી દિવસોમાં હજી મુશળધાર વરસાદ વરસવાનો છે। ગુજરાતના માથી બંધાયેલા વાદળો હાલ ભરપૂર વરસી રહ્યા છે। છેલ્લા એક સપ્તાહથી એક ધારો મંડાયેલા મેઘરાજા હજી પણ નથી રોકાયા। નવા રાઉન્ડમાં મેઘાએ પહેલા સૌરાષ્ટ્રનો વારો કાઢ્યો, તો હવે મેઘાએ ઉત્તર મધ્યમાં જોર વધાર્યું છે। જો કે મેઘાનું જોર વધતા નદી નાળામાં આફતના પૂર આવ્યા છે। ઉત્તર ગુજરાતમાં ભારે વરસાદને પગલે ધરોઈ ડેમ અને સંત સરોવર ડેમમાંથી પાણી છોડવામાં આવી રહ્યું છે, ત્યારે અમદાવાદમાં સાબરમતી નદીએ રૌદ્ર સ્વરૂપ ધારણ કર્યું છે। પાણી છોડવામાં આવતા સાબરમતી રિવરફ્રન્ટના વોકવે ઉપર પાણી ફરી વળ્યા છે। જે રિવરફ્રન્ટના વોકવે પર પહેલા સહેલાણીઓ સાયકલ ચલાવતા જોવા મળતા હતા, ત્યાં હવે પાણી અને સાપ જોવા મળી રહ્યા છે। સાબરમતી નદીમાં પાણીની આવક ખૂબ જ વધી છે, જેના કારણે વાસણા બેરેજના દરવાજા ખોલી નાખવામાં આવ્યા છે। ગેટ નંબર 5 થી 29 ખોલી દેવાયા છે। જિલ્લાના ધોળકા અને ભાટ સહિતના ગામડાઓમાંથી પણ પાણી આગળ જઈ રહ્યું છે। મોટા પ્રમાણમાં પાણી વધતા મ્યુનિસિપલ કોર્પોરેશન તંત્ર પણ હવે દોડતું થયું હતું। બાદમાં રિવરફ્રન્ટ ડેવલપમેન્ટ કોર્પોરેશન દ્વારા જાણકારી આપવામાં આવી હતી કે સાવચેતીના પગલા અંતર્ગત હાલમાં પોલીસ ખાતા સાથે સંકલન કરી અને બંને તરફ સઘન પેટ્રોલિંગ કરવાની કામગીરી હાથ ધરાઈ છે। સાબરમતી રિવરફ્રન્ટ પર લોઅર પ્રોમિનાડ બંધ કરી અને સતત પેટ્રોલિંગની કામગીરી ચાલી રહી છે। સાવચેતીના પગલા માટે સિક્યુરિટી તથા સ્ટાફ સ્થળ પર હાજર રાખવામાં આવ્યો છે, જેઓ સતત બંને તરફ દેખરેખ કરી રહ્યા છે। અમદાવાદમાં પડેલા ધોધમાર વરસાદ, બીજી તરફ સાબરમતી નદી વર્ષો બાદ આ ચોમાસામાં પહેલીવાર રૌદ્ર સ્વરૂપ ધારણ કર્યું છે। સાબરમતી નદી ચારે તરફ રૌદ્ર સ્વરૂપ ધારણ કર્યું અને નદીનું પાણીની સપાટી છે જે સતત વધી રહી છે। મહત્વનું છે કે સાવચેતીના ભાગરૂપે વોકવે વિસ્તારોમાં પણ લોકોને જવા પર પ્રતિબંધ છે તે લગાવી દેવામાં આવ્યો છે। સાથે સુભાષ બ્રિજ પાસેનો જે વોકવે છે તે પણ તૂટીને પાણીમાં ગરકાવ થઈ ચૂક્યો છે। સાબરમતી નદીમાં ઉપરવાસમાંથી છોડવામાં આવેલા પાણીને લઈને સપાટીમાં સતત વધારો થઈ રહ્યો છે, જ્યારે સુભાષ બ્રિજ પાસે આવેલો વોકવે છે તે પાણીમાં આખો ગરકાવ થયો છે। તો પાણીમાં ફરતા સાપ પણ છે તે સાપ પણ નજરે પડી રહ્યા છે। સાથે જ અહીંયા ચારે તરફ વરસાદી પાણીનો ભરાવો અને ઉપરવાસમાંથી છોડવામાં આવેલું પાણી અને તેના જ કારણે આ ચોમાસામાં પહેલીવાર સાબરમતી નદીએ રૌદ્ર સ્વરૂપ ધારણ કર્યું છે। આ તો અમદાવાદની વાત હતી, પરંતુ આવું જ કંઈક પાટણમાં પણ થયું છે, જ્યાં શહેરના રાધનપુરમાં ધોધમાર વરસાદથી રોડ રસ્તા અને નીચાણવાળા વિસ્તારમાં પાણી ભરાયા છે, જેમાં 15 થી વધુ સોસાયટી અને 6 ગામને જોડતા મશાલી ગામ તરફના માર્ગ પર ઢીચણસમા પાણી ભરાતા સ્થાનિકો અને વાહન ચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડે છે। મશાલી રોડ પર પાણી ભરાવાની સમસ્યા છેલ્લા 15 વર્ષથી છે, અને છતાં તંત્ર દ્વારા સમસ્યાનું યોગ્ય નિરાકરણ કરવામાં ન આવતા સ્થાનિકોમાં ભારે રોષ છે। જે પાણી ભરાવાનો પ્રશ્ન એ આજનો નથી, આદિ અનાદિનો છે। જે પણ ધારાસભ્ય બનીને જાય એ મસાલી રોડ ઉપરથી બનીને જાય છે, અને પૂર્વ ધારાસભ્ય રઘુભાઈ દેસાઈનું રેસિડેન્ટ પણ મસાલી રોડ ઉપર છે, અને અત્યારે ચાલુ ધારાસભ્ય લવિંગજી સોલંકી છે એમનું રેસિડેન્સ પણ અહીંયા છે। અને જે
નગરપાલિકા પ્રમુખ બન્યા એમનું પણ રેસિડેન્સ મતલબ મસાલી રોડ એમનું ઘર કહેવાય અને મસાલી રોડ ઉપર એટલી તકલીફો ને યાતનાઓ છે. અત્યારે આ ચાલુ વરસાદમાં એટલું પાણી ભરાઈ રહ્યું છે, લોકોના ઘરોમાં પાણી ઘૂસ્યું છે અને આ પાણીનો નિકાલ સત્વરે કરવામાં આવે તો ભલે, નહીતર ભવિષ્યમાં રોગચાળો ફાટી નીકળશે. બીજી તરફ શહેરની ખોડલનગર સોસાયટીમાં ઢીચણ સમા પાણી ભરાયા છે તો રસ્તાઓ પર મોટા ખાડાઓ પડ્યા છે. છેલ્લા 15 વર્ષથી આ સમસ્યા યથાવત છે. નગરપાલિકા દ્વારા બનાવવામાં આવેલી ગટરમાં પાણીનો નિકાલ નથી થતો. નગરપાલિકા દ્વારા ગટરની સફાઈ પણ કરવામાં આવતી નથી. રસ્તા પરના મોટા ખાડાઓને કારણે વાહન ચાલકો જીવના જોખમે વાહન ચલાવી રહ્યા છે. નગરપાલિકા દ્વારા ન તો વરસાદી પાણીના નિકાલની વ્યવસ્થા કરવામાં આવી છે કે ન તો રસ્તાઓની મરમ્મત કરવામાં આવી છે. આ પરિસ્થિતિથી વાહન ચાલકો અને રાહદારીઓ કંટાળી ગયા છે. ખોડલનગરમાં રહું છું. પાણીની બહુ સમસ્યા છે. આજે ગંદકી, પીવાનું પાણી, સંડાસના કૂવા બધું અત્યારે એક થઈ ગયું છે. વારંવાર રજૂ કરવાથી કોઈ આનું આભરતું નથી. આ વિસ્તારના કોર્પોરેટરને પણ ફોન કર્યા છે, એ પણ આભરતું નહીં. લવંગજી ઠાકોર કને બધા ધારાસભ્ય કને ગયા છે, કોઈ આભરતું નહીં. 3 દિવસમાં જે ખાલી પ્લોટ પડ્યા છે એ પૂરા ભરી ગયા છે. બાજુના ઘર બેસી જશે એની કોણ સલામતી નહીં. બાજુના ઘરની 3 દિવસમાં આ નિકાલ આવશે. 3 દિવસમાં નિકાલ નહીં આવે તો નગરપાલિકા અમે બધા જઈને આંદોલન કરશું. આ તો વાત હતી શહેરી અને રહેણાંક વિસ્તારોની, જ્યાં પાણી ભરાતા લોકોને હાલાકીનો સામનો કરવો પડ્યો છે. હવે વાત કરીએ ધરતીપુત્રોની કે જેમણે મહા મહેનતે વાવણી કરેલો પાક પાણીમાં તરી રહ્યો છે. આકાશમાંથી વરસેલી આફતથી એક તરફ ખેડૂતોમાં ખુશી તો બીજી તરફ ગમ જેવો માહોલ પણ જોવા મળે છે. બનાસકાંઠા જિલ્લામાં વરસેલા ભારે વરસાદને લઈ અને દાંતા સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં ખેતરો પાણીથી તરબોળ થયા છે. ગઈ રાતે પડેલા ભારે વરસાદના કારણે દાંતા તાલુકામાં જે 3 ઇંચ જેટલો વરસાદ પડ્યો તેને લઈને જે આપ જોઈ શકો છો, આ ખેતરો છે તે ખેતરોમાં પાણી ભર્યા છે ને ખેતરો છે તે બેટમાં ફેરવાયા છે. આપ જોઈ શકો છો અહીંયા જે વાવેતર કરેલું છે ચોમાસાનું વાવેતર, પરંતુ આ વાવેતર છે તે પાણીમાં ગરકાવ થઈ ગયું છે. પરંતુ ગઈ રાત્રે જે વરસાદ પડ્યો હતો 3 ઇંચ વરસાદના કારણે જે ખેતરો છે તે ખેતરો બેટમાં ફેરવાયા હતા અને જે ભારે વરસાદના કારણે દાંતા તાલુકામાં મોટા ભાગના ખેતરો છે તે બેટમાં ફેરવાયા હતા. પરંતુ કહી શકાય છે કે હાલમાં તો જે ચોમાસાનો જે પાક છે તે ગરકાવ થયો છે ત્યારે ખેડૂતોમાં પણ જે નુકસાન થવાની જે ભીતિ છે તે સર્જાઈ રહી છે. આવા જ હાલ જામનગરના ખેડૂતોના પણ થયા છે, જ્યાં ધોધમાર વરસાદથી જોડિયા તાલુકામાં ગ્રામ્ય વિસ્તારના ખેતરો પાણી થઈ ગયા છે. તાલુકાના માનપર, બાલંભા, ભાદરા ગામમાં ખેતરોમાં વરસાદી પાણી ભરાતા ખેડૂતોનો મગફળી સહિતનો પાક પાણીમાં ગરકાવ થયો છે. આ બાજુ મોરબીના હળવદમાં પણ ધોધમાર વરસાદ વરસ્યો છે. શહેર અને ગ્રામ્ય પંથકમાં રસ્તા પર પાણી ભરાતા લોકોને હાલાકી પડી રહી છે. તો રાયસંગપુર ગામે 1000 વીઘાના ખેતરોમાં પાણી ભરાતા ખેડૂતોનો પાક પાણીમાં ગરકાવ થયો છે. પરિણામે ખેતરમાં કપાસ, મગ રાજ્યમાં વરસેલા વરસાદે ખેતરો તો ખેતરો પરંતુ રસ્તાઓને પણ જળમગ્ન કર્યા છે. વાદળો મન મૂકીને વરસ્યા, રસ્તા જાણે નદી બન્યા. અમદાવાદ શહેરમાં બપોરે 12 વાગ્યા બાદ ધોધમાર વરસાદ શરૂ થયો. શહેરના નરોડા, સાબરમતી રિવરફ્રન્ટ, ગોતા, રિંગ રોડ સહિતના વિસ્તારોમાં ધોધમાર વરસાદ પડતા ઠેર ઠેર પાણી ભરાયા. શહેરના નિકોલથી નરોડા જવાના માર્ગો જ્યાં જુઓ ત્યાં પાણી જ પાણી જોવા મળ્યું. નિકોલથી નરોડા જવાના માર્ગે પાણી જ પાણી ભરાતા વાહન ચાલકોમાં પણ ભારે રોષ જોવા મળ્યો. વરસાદી પાણી આગળ ભરાય છે ને તો આ ગટર ઉભરાઈ રહી છે, ગટરનું પાણી બધું બહાર આવે છે. વરસાદનું તો ઓછું છે પણ ગટરનું વધારે છે. બહુ મુશ્કેલી પડે છે. કેટલા પાણી ભરાય છે? બહુ 1 ફૂટ જેવું ભરાય. કોઠાને પાણી ભર્યું છે કે મેવડા ફાલ્ટ પ્લોટમાં. કેટલી મુશ્કેલી થાય છે? મુશ્કેલી બહુ થાય છે. શું કહેશે કોર્પોરેશન? કોર્પોરેશન કઈ બોલતા નથી.
બીજી તરફ શહેરના એસપી રિંગ રોડ પર ભારે વરસાદી પાણીમાં કાર ફસાઈ હતી, જેમાં પાણી કારના બોનેટથી ઉપર વિન્ડશીલ્ડ કાચ સુધી પહોંચી ગયું હતું અને આ જોઈ આસપાસના લોકો પણ ચિંતામાં મુકાયા હતા અને આ દરમિયાન કારના રૂફના કાચને ખોલી અને 2 લોકોને બહાર કાઢવામાં આવ્યા અને આસપાસના અન્ય યુવકની મદદ પણ માંગવામાં આવી હતી. બાદમાં બંને લોકો આસપાસના 4 થી 5 યુવકોની મદદથી બહાર તો આવી ગયા હતા. ત્યારે આ એસયુવી કાર બાદ એક માલ સામાન ભરેલો ટેમ્પો પણ પાણીમાં બંધ પડી ગયો હતો. તો રાજકોટ શહેરમાં પણ વરસાદને પગલે જળબંબાકારની સ્થિતિ સર્જાઈ. સામાન્ય વરસાદમાં પણ મહાનગરપાલિકાની પોલ ખુલી ગઈ અને તેમ શહેરના રસ્તાઓ ઉપર વરસાદી પાણી ભરાઈ જતા વાહન ચાલકોને મુશ્કેલીનો ભોગ બનવું પડ્યું. પોપટપરા, જંકશન પ્લોટ સહિતના વિસ્તારોમાં પાણી ભરાતા વાહન ચાલકો અટવાયા હતા. જિલ્લાના જામજોધપુરમાં તો રોડ પર ઘૂંટણસમાં પાણી ભરાયા હતા. અનેક ગામની શેરીઓ નદીમાં ફેરવાઈ ગઈ હોય તેવા દ્રશ્યો પણ સર્જાયા. જો કે મેઘરાજા અહીં રોકાવાના નથી. હવામાન વિભાગની આગાહી અનુસાર હજુ પણ આવતા અઠવાડિયે ગુજરાતમાં વરસાદ શરૂ રહે તેવી શક્યતા છે. હવામાન વિભાગની આગાહી અનુસાર બંગાળની ખાડીમાં એક નવી સિસ્ટમ બનવા જઈ રહી છે અને આગળ જતા તે લો પ્રેશર એરિયા બની રહ્યો છે. વિવિધ હવામાન મોડલોએ કરેલી આગાહી અનુસાર આ લો પ્રેશર એરિયા મજબૂત થઈ મધ્યપ્રદેશ તરફ આગળ વધી શકે છે અને તેના કારણે ગુજરાતમાં વરસાદનો નવો રાઉન્ડ આવી શકે છે. હવામાન વિભાગ અનુસાર 30 ઓગસ્ટ સુધી ગુજરાતમાં છૂટો છવાયો ભારે વરસાદ શરૂ રહે તેવી આગાહી છે અને તેના કારણે ગુજરાતના જે તે વિસ્તારોમાં વરસાદની ઘટ છે ત્યાં પણ વરસાદ પડી શકે છે. તો આ તરફ હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે વરસાદને લઈ નવી આગાહી કરી છે, જેમાં આગામી 28 ઓગસ્ટ સુધી ગુજરાતમાં અતિ ભારે વરસાદ પડવાની સંભાવના તેમણે વ્યક્ત કરી છે અને આ સાથે આવનારા કેટલાક તહેવારોની મજા પણ વરસાદ બગાડી શકે છે. 24 થી લગભગ 28 સુધીમાં રાજ્યમાં કેટલાક ભાગ મુસળધાર વરસાદ થવાની શક્યતા રહેશે. ઉત્તર ગુજરાતના કેટલાક ભાગમાં 4 ઇંચ કે તેથી વધુ વરસાદ થવાની શક્યતા રહેશે અને સાબરકાંઠા, બનાસકાંઠાના ભાગમાં ધોધમાર વરસાદ થવાની શક્યતા રહેશે. અરવલ્લી, સાબરકાંઠા ઉપરાંત મહીસાગરના ભાગોમાં ભારેથી અતિભારે વરસાદ થવાની શક્યતા રહેશે. કેટલાક ભાગમાં 6 ઇંચ કે તેથી વધુ વરસાદ થવાની શક્યતા રહે. પૂર્વ ગુજરાતના ભાગમાં 7 થી 8 ઇંચ કે ક્યારેક તેથી વધુ વરસાદ થવાની શક્યતા રહેશે. આ ઉપરાંત પંચમહાલના ભાગોમાં પણ ભારે વરસાદ થવાની શક્યતા રહેશે અને દક્ષિણ ગુજરાતના ભાગોમાં પણ લગભગ 8 ઇંચ કે તેથી 10 ઇંચ વરસાદ થવાની શક્યતા રહેશે અને સૌરાષ્ટ્રના ઘણા ભાગોમાં પણ 2 ઇંચ કે 3 ઇંચ કે તેથી વધુ વરસાદ થવાની શક્યતા રહેશે. બંગાળ ઉપસાગરમાં અને આ સિસ્ટમ ગુજરાત તરફ આપતા લગભગ પહેલી, બીજી, ત્રીજી, ચોથીમાં મુસળધાર વરસાદ થવાની શક્યતા રહેશે. આમ જન્માષ્ટમીના તહેવારથી શરૂ થયેલો વરસાદ આગામી કેટલાક તહેવારો સુધી રહેવાનો છે અને જે તહેવારોની મજા પણ બગાડી શકે છે. જો કે અત્યાર સુધીમાં રાજ્યમાં સિઝનનો 80% વરસાદ ખાબક્યો છે, ત્યારે આગાહી જોતા આ સિઝનમાં મેઘો રેકોર્ડ તોડવાની સાથે ખેડૂતોની પણ કમર તોડે તેવું લાગી રહ્યું છે. બ્યુરો રિપોર્ટ, સંદેશ ન્યૂઝ.